પાલેજ નારેશ્વર રોડ પર ઓજ ગામ આવેલું છે। એ ઓજ ગામે ગત રાત્રે 10:30 થી 11ના ગાળામાં એક ગોઝરી ઘટના ઘટી છે। એમાં એક ટ્રક હંકારનાર ડ્રાઈવર જે બેફામ બન્યો હોય અને જે સ્ટીયરિંગ ગુમાવતા 5 ગાયને નુકસાન થયું, જેમાં 2 ગાય મરી ગઈ છે, 3 ગાયના પગ ભાગી ગયા છે, એક ભાઈનું ઘર ભાગ્યું છે, બીજા ભાઈની દિવાલ તૂટી છે, એક ભાઈની જે ઇકો હતી ઇકો તૂટે। અને આ જે ઘરે આવેલા છે રોડની બિલકુલ બાજુમાં આવેલા છે। માર્ગના મકાન વિભાગે અહીંયા આગળ જે બંબ આગળ આવેલો છે તો એનું જે મારવા જોઈએ બોર્ડ તે પણ લગાવ્યા નહીં, જે પટ્ટા પાડવા જોઈએ તે લગાવ્યું નહીં, અને આજુબાજુની અંદર સેફટી કરવામાં આવે તો ભવિષ્યમાં આવો કોઈ બનાવ ના બને એવી અમારી માંગણી છે। અને આજે અમે આ રેતીના જે ગાડી છે એના માલિક સાથે સવારના સંપર્કમાં છે, પરંતુ એ ભાઈ કોઈ વ્યવસ્થિત જવાબ આપતો નથી। કારના એવું કહે છે કે માણસ આવે છે, પરંતુ આ લીઝ ધારકોને પોતાના પૈસાની પડી છે, ગરીબ લોકોના જીવ જાય એ બાબતે કંઈ જ પડી નથી। ખાણ ખનીજ વિભાગ તંત્ર પણ આ લોકો જોડે મિલીભગત હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 6 થી 6 નો નિયમ છે, તેમ છતાં પણ રાત દિવસ આ રસ્તા પરથી રેતીની ગાડીઓ અસંખ્ય સંખ્યામાં પસાર થાય છે, જેના કારણે રોડને પણ ખૂબ નુકસાન થાય છે। પારાવાર અકસ્માતો બને છે, 6 વર્ષ એટલા અકસ્માત થાય છે, ઘણા લોકોના જીવ ગુમાવ્યા છે, પરંતુ આ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। અને આજે જો આજે હોજ ગામે જે ઘટના ઘટી છે એ રાત્રિના દરમિયાન ઘટી, જો લગભગ 6 થી 7ના ગાળામાં જો બનાવ મળે તો અસંખ્ય લોકોના જીવ કાલે ઘટના સ્થળ પર જાત, પરંતુ સદનસીબે છે બધાનો બચાવ થયો। ઘરમાં પણ જે આગળ હતા એના કારણે એ લોકોનો પણ બચાવ થયો છે। અને અમારી માંગ એ છે કે આ ગાડીનો માલિક આવે, અમારી સાથે ચર્ચા કરે, અને જે આ વળતા આજે એ લોકોને જે ભોગ બનનાર પીડિતો છે એમને વળતર મળે, નહીં તો અમે આ રસ્તાનો ચક્કાજામ કરીને સવારના બેઠા છે, નહીં તો આગામી સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું। હવે ડ્રાઈવર રાતે લગભગ 11 વાગ્યાના ટાઈમે એને જોખું વાગી ગયું હોય કે ખબર નહીં, એને ફૂલ પીધેલો જ હતો, નશામાં જ હતો ડ્રાઈવર, અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યું એટલે 2 ગાયને નુકસાન છે, 2 ગાય તો જગ્યા પર જ મરી ગઈ છે। એક ભાઈનું રસોડું, સંડાસ, બાથરૂમ ને બાજુમાં જે દિવાલ હતી એ તોડી નાખી છે। હવે અમારી એક જ માંગ છે કે જે કંઈ વળતર એમને મળે એવી આશા રાખીએ છીએ, બાકી નહીં ના, માણસને કોઈને કોઈ ઈજા થઈ નહીં। તમારી આગલી શું માંગ છે? આ જે કંઈ નુકસાન થયું છે તેનું વળતર મળે એવી માંગ છે અમારી। હવે માલિકને તો કાલ રાતના ફોન કરીએ પણ કોઈ જવાબ આપતા નહીં। એ મારા માણસો આવે છે, એમ આવે છે, એ બધા રીતના જવાબ આપે છે, હવે તે કોઈ અત્યાર લગીને કોઈ આવ્યું નહીં જોવા।